રાજકોટના જેતપુરમાં પીછડિયા ટોલ પ્લાઝામાં સ્થાનિક વાહનોના ટોલમાં વધારો કરવામાં આવ્યો છે। આ ટોલમાં વધારો કરાતા જ વાહન ચાલકોમાં ભારે રોષ પણ વ્યાપી ગયો છે। ભાવ વધતા જ 8 દિવસની અંદર ભાવ નહીં ઘટે તો આગામી રણનીતિ ઘડવાની પણ ચીમકી આપી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા મત વિસ્તારની 4 નગરપાલિકા જેતપુર, ધોરાજી, ઉપલેટા, માયાવદરના સદસ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી છે। ઉપલેટામાં સાંસદ મનસુખ માંડવિયાની મુલાકાત દરમિયાન જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાંસદની પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક ટોલ વધતા રજૂઆત કરવામાં આવી હતી। પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક વાહનોના ટોલમાં જેતપુરથી રાજકોટ જવાના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા અને રાજકોટથી જેતપુર પરત આવવાના 35 રૂપિયા કરી નાખતા ભારે રોષ જોવા મળ્યો હતો। ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું। જે પીઠડિયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને, નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો, મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરું દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને 4-5 દિવસમાં પાસે જણાવે। જ્યારે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા એ જેતપુર તાલુકાના સ્થાનિક ટોલમાં આવક જાવક 55 રૂપિયા થતા વિવિધ સંસ્થામાં તેમજ સ્થાનિક વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। જેતપુર ઉદ્યોગપતિઓએ સાંસદ મનસુખ માંડવિયાને જેતપુર સ્થાનિક વાહનોનો ટોલ ઘટાડવા રજૂઆત કરી હતી। આ રજૂઆત બાદ સાંસદ ટોલ અધિકારી સાથે વાત કરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી। જ્યારે 8 દિવસની અંદર ભાવ નહીં ઘટી તો આગામી રણનીતિ ઘટાશે તેવી ચીમકી આપે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।